સુરતનું એક એવું ગામ જે વગર ભૂકંપે દિવસમાં 3 વાર ધ્રુજી જાય છે। મકાનોમાં તિરાડ, શાળાઓના ઓરડામાં તિરાડ, ભગવાનના મંદિરમાં તિરાડ પડવાથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોની રજૂઆત અને સમસ્યાનો નિકાલ નહીં આવતા ગ્રામ્યજનોએ વિરોધ નોંધાવ્યો હતો। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। તાલુકાના અરેઠ ગામની આજુબાજુ આવેલી 5 જેટલી સ્ટોન ક્વોરી ગ્રામજનો માટે આફત બની છે। પહેલા સ્ટોન ક્વોરીમાં હાથ વડે પથ્થરો તોડવામાં આવતા હતા અને હવે સ્ટોન ક્વોરીમાં દિવસ દરમિયાન 3 વખત બ્લાસ્ટ થાય છે, જેના કારણે અરેઠ સહિત આજુબાજુના વિસ્તારો ભૂકંપ જેવો અનુભવ કરી રહ્યા છે અને આ પ્રચંડ બ્લાસ્ટના કારણે મકાનો, શાળાના ઓરડાઓ અને ગામના મંદિરોમાં તિરાડો પડવા લાગી છે। શાળાના શિક્ષકો અને બાળકો ડરના ઓઠા નીચે જીવી રહ્યા છે અને ચાલુ ક્લાસે છતના પોપડા બાળકો ઉપર પડે છે, જેના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે। અમારા આખા ગામમાં ઘણું નુકસાન છે। ઘરોમાં તિરાડો પડે છે, પાણીના સ્તર 300-400 ફૂટ ઊંડા જતા રહેલા છે અને જમીનમાં પાકમાં નુકસાન છે। ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી છે સ્ટોન ક્વોરી બાબતે। ઠરાવો કરવામાં આવ્યો સર્વસંમતિ। અને આ બંધ ના કરે તો શું કરશો હવે? રસ્તા રોકો આંદોલન કરીશું। આજ અરેઠ ખાતે સાનેશ્વર મંદિરે ખાસ ગ્રામસભા અરેઠ ગ્રામ પંચાયત તરફથી બોલાવવામાં આવી હતી, જેનો મુખ્ય મુદ્દો હતો કે અરેઠ વિસ્તારમાં ચાલતી 5 કુંવારી, વનરા સ્ટોન કુંવારી, હરિહર સ્ટોન કુંવારી, AK પટેલ સ્ટોન કુંવારી, ગિરિરાજ અને રાજ સ્ટોન કુંવારી, આ 5 કુંવારીઓથી અરેઠ ગામ વિસ્તારને અને આજુબાજુ ગામ વિસ્તારને પણ ઘણું ખરું નુકસાન। ક્વોરીમાંથી નીકળતા વાહનોમાંથી ઉડતી ધૂળ બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ બની રહી છે। સ્ટોન ક્વોરીના કારણે માત્ર ઘરોને નહીં પણ ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગામમાં ઇમરજન્સીમાં ગામસભા બોલાવી સર્વાનુમતે ક્વોરી બંધ કરાવવા ઠરાવ કરવામાં આવ્યો છે અને ગ્રામજનો દ્વારા અવારનવાર સ્ટોન ક્વોરી બંધ કરાવવા રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। તંત્ર જો આ સ્ટોન ક્વોરી બંધ નહીં કરાવે તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। માંડવી તાલુકાના અરેઠ ગામે આજે ગ્રામ સભા યોજાઈ હતી અને સ્વયંભૂ અરેઠ આજે બંધ રહ્યું હતું, જેની પાછળનું કારણ હતું કે વર્ષોથી જે સ્ટોન ક્વોરી આવેલી છે અને સ્ટોન ક્વોરીને લઈને આ વિસ્તારની પ્રજા ત્રાહિમામ પુકારી રહી છે, કેમ કે વારંવાર બ્લાસ્ટ કરવાથી આજુબાજુના જે વિસ્તાર છે એ વિસ્તારને સીધી અસર જોવા મળી રહી છે। ત્યારે આજે જે ગ્રામ સભા યોજવામાં આવી હતી એ ગ્રામ સભાની અંદર સ્ટોન ક્વોરીને લઈને કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા અને આગામી દિવસોની રણનીતિ નક્કી કરવાનું પણ આ ગ્રામ સભાની અંદર નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે જે ગામના મહિલા સરપંચ છે એ સરપંચ પાસેથી વધુ વિગતો જાણીશું। જી, આજે ગ્રામ સભા યોજાઈ હતી, શું કારણ હતું અને આગામી દિવસોમાં કેવા પગલાં ભરશો? અરેઠ ગામ સંપૂર્ણપણે બંધ રહેશે અને રસ્તા રોકો આંદોલન કરીશું। શું કારણ છે? સ્ટોન ક્વોરીને લઈને કેવી સમસ્યાઓ છે? ઘણી બધી સમસ્યા છે। અરેઠ ગામમાં પીવાના પાણીની સખત તંગી પડે છે। માર્ચ, એપ્રિલ, મે ખૂબ જ પાણી મળતું જ નથી। આજે અમારા ગ્રામ સભામાં એક જ મુદ્દો હતો, ક્વોરી બંધ કરવી જોઈએ અને 100% ગામ લોકોએ સમર્થન આપી દીધું છે કે આ ક્વોરીઓ તાત્કાલિક બંધ થાય યુદ્ધના ધોરણે, એના પાછળ તમે કાર્યવાહી કરો। પંચાયતને ગ્રામ સભાએ હુંકાર કરી દીધો છે। હવે પંચાયત આ બાબતે લડત આગળ વધારશે અને ગામ લોકો સાથે રાખીને અને એ લડશે, રજૂઆતો કરશે અને જો કદાચ રજૂઆતો કરવામાં પણ તંત્ર તરફથી કોઈ રિસ્પોન્સ ના મળે અને આ ક્વોરીઓ ચાલુ રહે તો ગાંધી ચીંધિયા માર્ગે અમે અન્ય લડતોના કાર્યક્રમો પણ આપીશું। અને આરોગ્યલક્ષીમાં પણ ઘણા ખરા ક્ષયના, દિશુના એવા ઘણા રોગો આ અરેઠ આજુબાજુ કુંવારીના કારણે, પર્યાવરણના કારણે ફેલાઈ રહ્યા છે, તો આરોગ્યમાં પણ અમને ઘણી ખરી નુકસાની થઈ રહી છે। તો આરોગ્યલક્ષી નુકસાન પણ થઈ રહ્યું છે, મનુષ્ય માટે નહીં પણ પશુધનો માટે પણ આ વિસ્તારની અંદર આ પ્રશ્નો ઉભા રહ્યા છે। પાણીનું જે જળ સ્તર છે એ ઘટી રહ્યું છે, જેને લઈને પીવાના પાણીની પણ સમસ્યાઓ આવી રહી છે, વિવિધ પ્રકારના રોગોની પણ સમસ્યાઓ થઈ રહી છે। ત્યારે જે તંત્ર છે એ તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લઈને નક્કર આયોજન કરવું જોઈએ। અગર જો આ નક્કર પગલાં નહીં લેવામાં આવશે તંત્ર દ્વારા તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા રાહે પણ ઉતરવાની નોબત આવશે, તો ઉતરવામાં કચાશ રાખશે નહીં। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।